સાબરકાંઠા જિલ્લાના વડોદરામાં એક ઇસમને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી વિશ્વાસ માટે છેતરપિંડી કરી હતી। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ચોરાફરીનો છૂટક વેપારી રામદેવને 5 લાખમાં સોનાના દાગીના ભરે ચરુ ખરીદી કરોડપતિ બનવાનું સપનું બતાવી અજાણ્યા ઈસમોએ ઠગાઈ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। 3 ઈસમોએ સાથે મળી વેપારીને વિશ્વાસમાં લઈ 1,35,000ની ઠગાઈ કરી હોવાનું વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। વડાલીમાં ચોરાફરીની લારી લઈ છૂટક વેપાર કરતા યુવાન પાસે અવારનવાર ઠગ નાસ્તો કરવા આવતો હતો, જેમાં ઠગો દ્વારા યુવકને વિશ્વાસમાં લઈ થોડાક સમયમાં અગાઉ જમીનમાં ખોદકામ દરમિયાન સોનાના દાગીના ભરે ચરુ નીકળ્યા છે અને સોનાના દાગીના ભરે ચરુને 5 લાખમાં વેચવાના હોવાની વાત કરી વેપારીને કરોડપતિ બનવાની લાલચ અપાઈ હતી। પહેલા વેપારીને થોડું સોનું આપતા વેપારી સોની પાસે ખરાઈ કરાવતા સાચું હોવાનું જાણવા મળતા અજાણ્યા 3 ઈસમોએ સાથે મળી વેપારીને જાળમાં ફસાવી સોનાની કંઠી લઈ સામે ઘડિયાળોએ વેપારી પાસેથી 1.35 લાખ રોકડ લઈ વેપારીને ડુપ્લિકેટ સોનાની કંઠી પધરાવતા ફરીથી સોની પાસે ખરાઈ કરાવતા ઠગ ઈસમોને ભાંડો ફૂટ્યો હતો। રામદેવ નામના વેપારી સાથેની ઠગાઈ થવાની હકીકત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની 37 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી। પ્રાંતિજ તાલુકામાં 39 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને કમાલપુર તથા મોરવાડ 2 ગ્રામ પંચાયતો સમરસ થતા 39 ગ્રામ પંચાયતોમાંથી 37 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વાઘપુર, ભાગપુર, બાલીસણા, વડરાળ, માંગરોલી સહિતના ગામોમાં સરપંચ સભ્યો માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તંત્ર દ્વારા કુલ 93 બૂથો ઉભા કરવામાં આવ્યા હતા। તો સવારથી જ વિવિધ ગામોમાં મતદાન કેન્દ્ર ઉપર સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી અને મતદારો દ્વારા પોતાના ભાવિ સરપંચનું ભાવિ મતદાન કરી મતપેટીમાં સીલ કરવામાં આવ્યું હતું। વાઘપુર ગામે આજે સરપંચ અને 3 વોર્ડમાં મતદાન શરૂ છે। સવારના 7 વાગ્યાથી ખૂબ ઉત્સાહ છે બધાને મતદાન કરવાનો। ગામના જ 6 ઉમેદવારો સરપંચના ઉમેદવારો છે। ખૂબ સારા વાતાવરણની અંદર આ ચૂંટણી થઈ રહી છે। મારું પણ અહીં મતદાન છે વોર્ડ નંબર 1માં। મેં પણ ખૂબ શાંતિથી મતદાન કર્યું છે। મત આપો એ આપણો અધિકાર છે અને એ રીતે આપ જુઓ છે એ પ્રમાણે આખા ગામની બધા લાઈનો લાગી છે, બહેનો ભાઈઓ અને મતદારોની, અને ખૂબ સાનુકૂળ વાતાવરણની અંદર આ મતદાન થઈ ગયું છે। અમારા ગામમાં ભૂતકાળમાં પણ ક્યારે પણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી। મતદાનમાં પોતાનો જ મત આપવાનો છે અને પોતાનો જ પ્રતિનિધિ જ્યારે ચૂંટવાનો હોય ત્યારે બધા ખૂબ ઉત્સાહમાં છે। તો મતદાન બેલેટ પેપર દ્વારા યોજાયું હતું। તો પ્રાંતિજ પોલીસ દ્વારા પણ મતદાન કેન્દ્ર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ દ્વારા પોતાના ગામ વાઘપુર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું। તો ગ્રામજનોને મતદાન કરવા માટે અપીલ કરી હતી। તો પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ પોતાના ભાગપુર ગામે મતદાન કર્યું હતું અને ગ્રામજનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ગામ લોકોને અનુરોધ કર્યો હતો। તો પ્રાંતિજ મામલતદાર અને હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી અધિકારી જે ડાબીની અધ્યક્ષ સ્થાને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। તો મતગણતરી મંગળવારને 24 જૂનના રોજ પ્રાંતિજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। અમારા ગામમાં 2 બૂથ છે અને ઉમેદવારો 2 પણ છે। વોર્ડમાં બધા બિનહરીફ છે। એક જ વોર્ડમાં ચૂંટણી છે અને 30 જ્યારે ચૂંટણી ચાલી રહી હોય, આમ તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત, તો ત્રિસરકારમાં જ્યારે આજે ખરેખર લોકશાહીનો પર્વ હોય અને લોકશાહીમાં મતદાન કરી અને સર્વ પર્વને આ ઉજાગર કરવા માટે અથવા તો સરકારની જે પોલિસી છે અથવા તો સરકારના જે હિસ્સો છે એને આગળ વધારવા માટે મતદાન કરી ખરેખર યોગ્યતા અનુભવી છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશન નજીક યુવાનનું મોત નીપજ્યું હતું। ઈડર શહેરના તિરંગા સર્કલથી આગળ પિકઅપ બસ સ્ટેશનમાં બસની રાહ જોતા મુસાફરનું મોત નીપજ્યું હતું,
જેમાં તિરંગા સર્કલ પાસેના બસ સ્ટેન્ડમાં અચાનક યુવાનનું મોત થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અચાનક યુવાનના મોતની પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. પરિવાર સાથે વાહનની રાહ જોતા મુસાફરના મોતને લઈ પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને કોઈ રોગની સારવાર ચાલી રહી હતી. યુવાન પરિવાર સાથે તબીબ પાસે સારવાર લઈ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન વાહનની રાહ જોઈ રહેલા અંતરિયાળ વિસ્તારના યુવાનનું અર્ધ રસ્તે મોત નીપજ્યું હતું. ઈડર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. દવાથી આવતો હતો એટલે એક વખત ઉલટી આવી હતી એને પછી બંને કે પેશાબ આવી ગાડીમાં એમને પેશાબ કરી દીધું અને પેશાબ કરી દીધું એટલે સીધા આવ્યા એટલે મેં હિંમતનગર આવીને પાણી પીવાડી એટલે કમ્પ્લીટ હતું. મેં કીધું ઈડર દવા કરાવી દઈએ તેમાં ના નહીં ખેર જતા રહીએ દવા નહીં કરાવે આમ દવા બે હુવા કરાવીને એક બોતલ કરાવીને આવ્યા હતા. તમારો સંબંધી કયા? આ મારો હાળો છે બરોબર. મારો છોકરો અમદાવાદ દાખલ છે. શું નામ છે તમારું? મારું લક્ષ્મણભાઈ. કયા ગામના? કોનેરવા. કયો તાલુકો? તાલુકો ઉદયપુર જિલ્લો જાડોદ ના ઉદયપુર.